નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશિયા। બોટાદ યાર્ડમાં વેપારીઓ દ્વારા ખેડૂતોના શોષણ સામેનું આંદોલન આવતા દિવસોમાં ભાજપને નડી શકે છે। બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના વેપારીઓ દ્વારા ખેડૂતોને કરાતા શોષણ સામે જબ્બર આંદોલન થયું। આંદોલનનું નેતૃત્વ આપ પાર્ટીના રાજુ કરપડાએ લીધું। 3-4 દિવસ આંદોલન ખૂબ વેગ પકડ્યો। હજારો ખેડૂતો રાત્રે પણ યાર્ડમાં આવ્યા। પોલીસે ખેડૂતો સામે પ્રદર્શન કર્યું તો ખેડૂતોએ પણ ઉગ્ર દેખાવો કર્યા। યાર્ડના ચેરમેન મોડા જે કહ્યું એ પહેલા દિવસે કહેવું જોઈતું હતું, પણ એ ન થયું। આ આંદોલન આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને નડી શકે એવી સ્થિતિ ઊભી થઈ છે। અહીંયાથી આપણે અમે અંદર જઈએ છીએ। એક કલાક થાય, એક દિવસ થાય, 2 દિવસ થાય। મારી વાત સાંભળો। તમારો આક્રોશ બિલકુલ વ્યાજબી છે। તમારો આક્રોશ વ્યાજબી છે। હિસાબ કરવા હવે જવાનું છે। હું ગાડીની અંદર 5 જોડી કપડા લઈને આવ્યો છું, એટલે યાર્ડની તૈયારી છે। તમને પણ વિનંતી કરું છું, જ્યાં સુધી રાજુ કરપડાના ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી ભાજપના અધિકારીઓમાં તાકાત નથી કે મારા અવાજને ક્યારેય દબાવી શકે। દોસ્તો, વિનંતી એ કરું છું, દૂર સીડીઓમાં પણ ઉભા છે, અગાસીઓ પર ઉભા છે। વિનંતી એ કરું છું કે આમની સામે લડી લેવા માટે હું મજબૂતાઈથી આવ્યો છું। મારા ખંભે હાથ મૂકીને આજ ઉભા રહેજો। મારે જોવું છે કોનામાં કેટલું પાણી છે। એ લોકોને માર્કેટિંગ યાર્ડમાં પણ કહ્યું હતું, અમે જગતના બાપ છીએ, તમારા અમે સંયમ રાખીને બેઠા છીએ। અમને શાંતિ જાળવવામાં રસ છે, પણ કોઈ એવું સમજતું હોય કે પોલીસ એના બે દંડા મારે, એના વિડીયો વાયરલ કરે, ખેડૂતને આવતા રોકે, તો ખેડૂત અહીંયા મહાપંચાયત નહીં કરે। આવું પોલીસ અને ભ્રષ્ટ ભાજપના નેતા ગાંધીનગરમાં બેઠા સમજતા હતા। દોસ્તો, જે લોકો આ સમજતા હતા એને આજે તમે મહિપાલભાઈ પધારો। આજે તમે એક વાત તો સાબિત કરી દીધી
કે અમે ખેડૂતો ઈચ્છીએ, તમે રોડ બંધ કરી દીધા, રોડ પર બેરિકેડ લગાવ્યા, 100 થી વધારે ચેકપોસ્ટ મૂકી, તેમ છતાંય પગપાળા હાલી અને અમારા હજારો ખેડૂતો અહીંયા પહોંચી ગયા છે. અહીંયા જે કેરુના સકરાવે સીડ્યા હતા, કેરુના સકરાવે સીડ્યા હતા, પરસોત્તમભાઈએ કહ્યું કે હવે આવી જાઓ. મેં કીધું લોકો તો કે રાજુભાઈ તમે ચોકમાં પગ મૂકો અને જો 30 સેકન્ડની અંદર બધી શેરીમાંથી ખેડૂતો ઉમટી ન પડે તો મને કહેજો. વિડીયો એનો સાક્ષી છે. અહીંયા મેં પગ મૂક્યો ત્યારે 20 લોકો હતા અને અડધી મિનિટની અંદર 2000 લોકો અહીંયા. બોટાદમાંથી જે ક્રાંતિની મસાલ સળગી છે, આ મસાલ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાની છે. દોસ્તો, ગઈકાલથી અન્નનો ત્યાગ કર્યો છે એટલે જે તાકાતથી બોલવું છે તાકાતથી બોલી નથી શકતો, પણ મારા ખેડૂતોને જોવું એટલે અંદરથી પહોળાના પલ્લા છૂટે છે. મનહરભાઈ માતરીયા, એપીએમસી ચેરમેન. અત્યારે હાલ જે છેલ્લા 2-4 દિવસથી વિવાદ ચાલે છે એમાં અમે આજે વેપારીઓ ખેડૂતો બધા સાથે બેઠક કરીને નિર્ણય ઉપર આવ્યા છીએ કે ટૂંક સમયમાં એટલે 1-2 દિવસમાં એપીએમસી માર્કેટનું બોટાદનું કામ શરૂ થઈ જશે. જે આંદોલનકારીઓના જે વિષયો હતા એમાં આગામી દિવસોમાં જે વિષય બન્યો છે એ આગામી દિવસોમાં નહીં બને, અને જો એવો કોઈ વિષય બનશે તો વેપારીઓના લાયસન્સો રદ કરવામાં આવશે. તો 6 કિલોમીટર ત્રિજ્યામાં થી વધારે કોઈ ખેડૂતને માલ દૂર નાખવા જવાનું થશે તો વેપારીઓ સાથે બેઠક કરી આના ભાડા નક્કી કરી દેવામાં આવશે. બંને વિષયો હવે સોલ્વ થઈ ગયા એવું માનું છું. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.